નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં. અને આજે આપણે વાત કરીશું મિત્રો 108 ઇમરજન્સી હેલ્પલાઇનમાં ડ્રાઈવરની નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. મિત્રો અલગ અલગ 7 જિલ્લામાં નોકરીની જાહેરાત પાડી છે બહાર. તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી. તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણે કોઈપણ નોકરીની જાહેરાતનો વિડીયો અપલોડ કરીએ તો સૌ પ્રથમ તમને તેની નોટિફિકેશન મળી રહે. આજે વાત કરીશું આપણે આ 108 ઇમરજન્સી હેલ્પલાઇનના અંદર ડ્રાઈવરની નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે. શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે, કઈ જગ્યાએ તમારે અરજી કરવાની છે, કઈ રીતે અરજી કરવાની છે અને અરજી કરવાની છેલ્લી તારીખ શું છે, આ બધી જ માહિતીની આપણે વિગતવાર ચર્ચા કરીશું. વાત કરીએ મિત્રો GMRI ગ્રીન હેલ્થ સર્વિસ GVK એન્ટરપ્રાઇઝ 108 ઇમરજન્સી હેલ્પલાઇનમાં ડ્રાઈવરની પોસ્ટ માટે નોકરીના ઇન્ટરવ્યૂ બહાર પાડવામાં આવેલા છે. મિત્રો આના અંદર તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. આ મિત્રો છે એ ઇન્ટરવ્યૂ હવે વાત કરીએ તો કયા કયા જિલ્લામાં જગ્યા ખાલી છે, તો કે અમદાવાદ, વડોદરા, પંચમહાલ, વલસાડ, કચ્છ, મોરબી અને અમરેલી. આટલા જિલ્લામાં મિત્રો આ નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે, એટલે કે આટલા જિલ્લામાં આ જગ્યા ખાલી છે. 6 તારીખે મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે. ઓપન ઇન્ટરવ્યૂ આપી અને તમે નોકરી મેળવી શકો છો. હવે વાત કરીએ મિત્રો તો કે ડ્રાઈવરની પોસ્ટ માટે આ જાહેરાત બહાર પડાયેલી છે. શૈક્ષણિક લાયકાત માંગેલી છે 10 પાસ. જો તમે મિત્રો ખાલી 10 જ ભણેલા છો તો તમે આમાં અરજી કરી અને નોકરી મેળવી શકો છો. પણ 10 પાસની સાથોસાથ તમે 5 વર્ષ જૂનું હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ, LMV અથવા તો HMV. મિત્રો 5 વર્ષ તમારા પાસે હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે. 5 વર્ષનો તમારા પાસે ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ અને તમે 10 પાસ કરેલું હોવું જોઈએ. ઉંમરની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછા 21 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષ. જો મિત્રો તમારી ઉંમર 21 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધારે છે તો તમે ઇન્ટરવ્યૂ આપી શકશો નહીં. તમારે મિત્રો ગુજરાતના કોઈપણ જિલ્લામાં કામ કરવાની છે એ તૈયારી રાખવી પડશે. એટલે કે આપણા ગુજરાતના જેટલા પણ 33 જિલ્લા છે અથવા અને હમણાં ઘણા બધા છે એ નવા જિલ્લાઓ પણ બન્યા છે, તો એ બધા જ જિલ્લાઓમાં તમારે છે એ નોકરી કરવા માટેની તૈયારી રાખવી પડશે. તમને યુનિફોર્મ અને અન્ય લાભ આપવામાં આવશે, જેમ કે તમારું PF કપાશે, એટલે કે પ્રોવિડન્ટ ફંડ કમાશે, તમારું ESIS કપાશે, તમારું મેડિક્લેમ, ગ્રુપ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ, ગ્રુપ પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ જો મિત્રો તથા અન્ય રજાઓ. મિત્રો ખૂબ સારી નોકરી હોય છે. આના અંદર તમને કાયમી નોકરીની જેટલા જ બેનિફિટ્સ મળતા હોય છે. પ્રોવિડન્ટ ફંડ્સ એટલે કે તમારું PF કપાતો હોય છે. અમુક રકમ છે એ માનો કે 2000 રૂપિયા જો તમારા કપાય તો સામે એટલા કંપની તરફથી નાખવામાં આવતા હોય છે. ત્યારબાદ આવે છે ESIS એટલે કે ઇમરજન્સી જે એક લાઈફ ઇન્સ્યોરન્સ હોય છે મિત્રો, જે નિગમ દ્વારા આવે છે અને એના અંદર છે એ તમારો છે અમુક રકમ કપાતી હોય છે. ત્યારબાદ એના તમને છે મેડિકલના બધા લાભો મળવાપાત્ર થતા હોય છે. ત્યારબાદ છે મેડિક્લેમ છે. ગ્રુપ ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ, તમારો વીમો પણ કવર થઈ જાય છે, તમારો પર્સનલ એક્સિડન્ટલ વીમો. એટલે કે સંપૂર્ણતઃ તમારી છે એ સિક્યોર અને સેફ્ટીવાળી નોકરી છે. ખૂબ સારી નોકરી છે મિત્રો, અને તમને જાહેર રજા તથા અન્ય લાભો પણ મળવાપાત્ર થશે. આ બધા લાભો મેળવવા માટે મિત્રો તમારે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવવી પડશે, તો જ આ બધા તમે લાભ મેળવી શકશો. હવે તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. ઇન્ટરવ્યૂની તારીખ નોંધી લેશો 6 જૂન 2025, એટલે કે હમણાં જે 6 તારીખ આવશે ત્યારે આ ઇન્ટરવ્યૂ તમે આપી અને નોકરી મેળવી શકો છો. ઇન્ટરવ્યૂનો સમય છે સવારના 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી, એટલે કે 10થી 12 સુધી તમારું રજિસ્ટ્રેશન થશે. રજિસ્ટ્રેશન માટે તમારે મિત્રો બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને જવાના છે. જો તમે 10મું ભણેલા છો, 12મું ભણેલા છો અથવા તો કોલેજ કરેલા છો, ઓછામાં ઓછું 10 પાસ તો ફરજિયાતપણે માંગેલું છે. તમારે 10મા ધોરણનું રિઝલ્ટ, તમારું લિવિંગ સર્ટી લઈ જવાનું, તમારા પાસે હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજિયાતપણે લઈને જવાના છે. બધાની એક એક ઝેરોક્સ કોપી કરાવી લેજો મિત્રો, સ્વપ્રમાણિત કરાવી લેવું. અને તમે ક્યાંય પણ ડ્રાઈવર તરીકે જો નોકરી કરેલી હોય અને એનું અનુભવનું પ્રમાણપત્ર હોય તો એ પણ ફરજિયાતપણે તમારે સાથે લઈને જવાનું રહેશે. હવે મિત્રો આપણે વાત કરીએ તો કે ભાઈ જે લોકોને અમદાવાદ જિલ્લામાં નોકરી કરવી છે
તો એ લોકોએ અમદાવાદ જિલ્લામાં જે આપણને એડ્રેસ આપેલા છે તે જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે. મિત્રો, હું જે ઇન્ટરવ્યૂ માટેના એડ્રેસ બોલું છું એ જિલ્લામાં તમારે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. કોઈ અલગ અલગ જગ્યાએ તમારે જવાનું નથી. માનો કે જે લોકો અમદાવાદ જિલ્લામાં નોકરી મેળવવા માંગે છે તો એ લોકોએ અમદાવાદનું આપણને એડ્રેસ આપેલું છે, ત્યાં જ ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવવાની છે. હવે વાત કરીએ તો કે ભાઈ અમદાવાદ જિલ્લા માટે એડ્રેસ છે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કથવાડા રોડ, અમદાવાદ જઈ અને તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. મિત્રો, આ જે 108 છે એની મેન હેડ ઓફિસ અમદાવાદ ખાતે આવેલી છે, એટલે કે જે લોકોને અમદાવાદ નોકરી કરવી છે તે લોકોએ ત્યાં જઈ અને ઇન્ટરવ્યૂ આપવાનું છે. હવે જે લોકો વડોદરા ખાતે નોકરી કરવા માંગે છે તે લોકોએ 108 જિલ્લા કચેરી SSG હોસ્પિટલ ઇમરજન્સી વોર્ડની સામે વડોદરા ખાતે જઈ અને ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. ત્યારબાદ વાત કરીએ તો કે ગોધરા પંચમહાલ જિલ્લો 108 ઓફિસ કલેક્ટર કચેરી સેવા સદન 1 ગોધરા પંચમહાલ ખાતે ઇન્ટરવ્યૂ આપવા જવાનું રહેશે. ત્યારબાદ આપણે વાત કરીએ વલસાડ જિલ્લાની, તો એનું એડ્રેસ છે 108 એમ્બ્યુલન્સ ઓફિસ ગ્રાઉન્ડ ફ્લોર બ્લોક નંબર 2 ઓલ્ડ ટ્રોમા સેન્ટર GMRS હોસ્પિટલ વલસાડ. ત્યારબાદ છે તાપી માટે 108 એમ્બ્યુલન્સ ઓફિસ બ્લોક નંબર 10 ગ્રાઉન્ડ ફ્લોર કલેક્ટર ઓફિસ તાપી, ત્યાં જઈને તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. ત્યારબાદ છે મોરબી માટેનું એડ્રેસ છે 108 એમ્બ્યુલન્સ લાલબાગ જૂની કલેક્ટર કચેરી મોરબી. ત્યારબાદ વાત કરીએ અમરેલી જિલ્લામાં ઇન્ટરવ્યૂ આપતા ઉમેદવારોએ અમરેલી ફોરવર્ડ સ્કૂલ ગ્રાઉન્ડ સિવિલ હોસ્પિટલ પાસે અમરેલી. ત્યારબાદ છે કચ્છ 108 એમ્બ્યુલન્સ ઓફિસ ક્વાર્ટર નંબર A/14 રામબાગ સરકારી હોસ્પિટલ રામબાગ રોડ આદિપુર કચ્છ ખાતે જઈ અને મિત્રો તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો. હવે એક વસ્તુ ખાસ યાદ રાખી લેજો કે ભાઈ આ જેટલા આપણે જિલ્લાના ઇન્ટરવ્યૂ બહાર પડાયેલા છે એટલા જિલ્લાના ઉમેદવારો અરજી આપીને નોકરી મેળવી શકે છે એવું નથી. માનો કે કોઈ વ્યક્તિ જુનાગઢ જિલ્લામાં રહે છે પણ એને ઇન્ટરવ્યૂ આપવું છે તો ઇન્ટરવ્યૂ આપી શકે છે, કેમ કે પ્રોપર જે જિલ્લામાં તમે ઇન્ટરવ્યૂ આપશો એ જિલ્લામાં તમને નોકરી મળવાની નથી. તમારે ગુજરાતના બધા જ જિલ્લાઓમાં તમને સમગ્ર ગુજરાતના કોઈપણ જિલ્લામાં તમને નોકરી માટે મૂકી શકે છે અને મોકલી શકે છે. એટલે આ બાબત ખાસ ધ્યાન રાખશો મિત્રો. હવે એક આપણને મોબાઈલ નંબર આપેલો છે, વધુ માહિતી માટે તમે એમાં ફોન કરી અને પૂછી શકો છો. તમને કોઈ મૂંઝવતો પ્રશ્ન છે, તમે કંઈ પણ જાણવા માંગો છો, કંઈ પણ પૂછવા માંગો છો તો તમે તેમાં કોન્ટેક્ટ કરી શકો છો. મોબાઈલ નંબર મિત્રો નોંધી લેશો 9924270108. હજુ એક વખત મોબાઈલ નંબર બોલી જાઉં છું 9924270108. આના પર તમે ફોન કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. આશા રાખું છું કે મિત્રો તમને આ માહિતી પસંદ આવતી હશે. જો માહિતી પસંદ આવતી હોય તો અવનવી નોકરી અને વિશેષ ઉપયોગી માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. અને હા, ખાસ નીચે આપણા વોટ્સએપ ગ્રુપ છે તેની લિંક પિન કરું છું. તમે લોકો તેમાં જોડાવા માંગતા હોય તો જોડાઈ શકો છો. મિત્રો, હું આપને વિનંતી કરીશ કે આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી કરીને કોઈ વ્યક્તિ જરૂરિયાતમંદ છે કે જેને ખાસ નોકરીની જરૂરિયાત છે તેના સુધી આ વિડીયો આપણો પહોંચી જાય તો તે રોજગારી મેળવે, આત્મનિર્ભર બને, તેનો પરિવાર છે એ સુખીથી પ્રોટેક્શન સાથે પોતાનું આત્મસન્માન સાથે જીવન જીવી શકે. ખૂબ સારા મિત્રો બેનિફિટ્સ છે અને ખૂબ સારી નોકરી છે. અને તમે જો ડ્રાઈવર તરીકે નોકરી કરવા માંગો છો તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો. આપણા પાસે 2 દિવસનો સમય છે, એટલે ત્યાં સુધીમાં તમે લોકો બધા જ તમારા જ્યારે પણ કોઈ પણ ઇન્ટરવ્યૂ દેવા માટે જાઓ ત્યારે આખા જે આપણી ડોક્યુમેન્ટ્સની ફાઇલ હોય એ સાથે લઈને જવાની છે. એક રિઝ્યુમ બનાવી લેવાનું છે તમારે. એ રિઝ્યુમના અંદર બધી ડિટેલ નાખી દેવાની. એક બધી જ જેટલા તમે ભણેલા હોય, અનુભવનું પ્રમાણપત્ર હોય એ બધાની એક ઝેરોક્સ કોપી કરાવી લેવાની, તેને સ્વપ્રમાણિત કરી લેવાનું. એક સરસ મજાનો સેટ બનાવી અને સાથે તમારે લઈ જવાનું રહેશે. આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો રાહ શેને જુઓ છો મિત્રો, ફટાફટથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણો આ વિડીયો અપલોડ થાય ત્યારે તેની સૌપ્રથમ તમને માહિતી મળી રહે. મિત્રો, ધન્યવાદ.